વડોદરાના અમિતનગર પીટી કોલોની અને જીઆઈડીસી કોલોની નજીક વિશ્વામિત્રી નદીના કિનારે ભારે ધોવાણ થતાં નદી કાંઠે આવેલા આરસીસી રોડ પર તેની ગંભીર અસર જોવા મળી છે। રોડના અનેક ભાગોમાં મોટી તિરાડો પડતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે। સ્થિતિને ધ્યાનમાં રાખી પાલિકા તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી છે। નદી કાંઠે અંદાજે 8000 સેન્ડબેગ મૂકી પાળો મજબૂત બનાવવાની કામગીરી છેલ્લા 10 દિવસથી સતત ચાલી રહી છે। અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી 4 થી 5 દિવસમાં હાલની કામગીરી પૂર્ણ થશે। ચોમાસા દરમિયાન ગેબિયન વોલનું કાયમી કામ શક્ય ન હોવાથી વરસાદ બાદ અહીં મજબૂત ગેબિયન વોલ બનાવવાની યોજના છે। સ્થાનિકોએ વહેલી તકે કાયમી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે। કેબિન વોલ બનાવવાની કામગીરી કરવાની છે, બટ ચોમાસાના સિઝન જે આવી ગઈ છે એના લીધે ત્યાં ખોદકામ કરીને રિસ્કી થઈ જાય એવી સિચ્યુએશન છે અને હાલમાં તેના પ્રોટેક્શન માટે જે ધોવાણ ના થાય, વધુ ધોવાણ ના થાય એના માટે આપણે ત્યાં સેન્ડબેગનું લેયર કરીએ, સેન્ડબેગનું પ્રોટેક્શન સેન્ડબેગ આપણે મૂકીએ એટલે પ્રોટેક્શન માટે મૂકીએ છીએ। ત્યાં વર્ષોથી આ રીતનો જ રોડ છે, ત્યાં લાઇનિંગ છે, નદીની એડજોઇનિંગ રોડ છે, ટીપી રોડ છે, પાસ થાય છે ત્યાંથી। અને જે રોડમાં જે નીચેના ભાગમાં જે ધોવાણ થયું છે વધુ ના થાય એટલે પ્રોટેક્શન મળી રહે એમ્બેકમેન્ટને, એના માટે ટેમ્પરરી આપણે સેન્ડબેગનું કામગીરી આપણે લગભગ છેલ્લા અઠવાડિયા 10 દિવસથી ચાલુ છે સેન્ડબેગની કામગીરી, અને લગભગ 4 થી 5 દિવસમાં આવનાર